સોગામ ડીસાવર રોહિત સમા તથા ડીસાવર રોહિત સમા શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંતશ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સંતશ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જૂના ડીસા મુકામે 8મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગ ડીસાવર રોહિત સમાજના પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનવાડિયા તેમજ દિનેશભાઈ પુનડિયા, ડીવાયએસપી અશ્વિનભાઈ પરમાર, મુકેશભાઈ સોલંકી, સોનાજી ચૌહાણ, મણીલાલ ધોકડિયા, રમેશભાઈ વારેચા, ભીખાભાઈ સોલંકી, સોમાભાઈ વાઘેલા, સોગામ ડીસાવર રોહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ સંપૂર્ણ કાર્યક્રમ ડીસાવર રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીસા સંતશ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજવામાં આવ્યો। ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિક્રમભાઈ સોલંકી તેમજ નામી અનામી તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડીઆરએસ ટીમની સંપૂર્ણ કારોબારી ટીમ છેલ્લા 1 મહિનાથી આ કાર્યક્રમ સફળ બનાવવા સતત દિવસ મહેનત કરી આ પ્રસંગે ડીઆરએસ ટીમ સમાજના તમામ દાતાઓનો ખૂબ આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટર માધાભાઈ છત્રાલિયા, સદરપુર। આગળ વધો, જ્યાં જરૂર પડે ડીસાના ધારાસભ્ય તરીકે હું તમારી સાથે રહેવાનો છું। મિત્રો, અશ્વિનભાઈ તો ઘણા સમયથી અભિયાન ચલાવે છે, માટે મને ખબર છે, પણ સામૂહિક રીતે દરેક જણે જોડાઈ જવું જોઈએ। કેટલાય સમાજો એવા છે કે નાની નાની ઉંમરે દીકરીઓ વિધવા થઈ જાય છે, માત્ર બાબા કાકા તેના કારણે નશાના લીધે। એટલે આપણે પણ વિનંતી કરીએ કે આ અભિયાનની અંદર યુવાનોથી લઈ અને વડીલો તમામ લોકો જોડાઈ જાય એવી વિનંતી કરું કે જ્યારે રોહિત સમાજની દીકરીઓ પરણતી હોય અને પરણતાના આપણને જ્યારે જોવાનો અવસર મળે, એમાં આવવાનો અવસર મળે, તો એ તો ક્યારે ચૂકવો જ ના જોઈએ। અને એના માટે પણ પ્રવાસ, કોઈ બંગલો બનાવવામાં વાપરે, કોઈ ઘર સારું બનાવે, કોઈ પોતાનું દારૂ છે, મોજ છે, પછી આ તમાકુ છે, આવા રિવાજો તો ખરેખર બંધ થાય તો ખરેખર આ સારા કાર્ય થઈ શકશે। એટલે કે હવે એમ કરીને પણ આપણે હવે ગપો મિલાવીને આવા કાર્યમાં જોડાવવું જોઈએ, અને આ કાર્યમાં આવા કાર્યમાં ન જોડાવો તો પછી તમે ખોટા ખર્ચા શા માટે કરો છો? ખોટા ખર્ચા ઉઠી જાશો, અને આ ખર્ચા એક ખર્ચ છે, તમારો કોઈ જાતનું ખર્ચ કરવું નથી, તમે ભરાવો આવા, અને આમાં ગમે ગપો મિલાવીને કાર્ય કરો। આ મારી બરાબર છે। ડીસાવર રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના પ્રમુખના હોદ્દાની રોહિત આજે આ જે પ્રસંગમાં ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ છે એ 30 નવયુગલો પરિણય પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમ અમારા ટ્રસ્ટના નેજા હેઠળ સોગામ ડીસાવર રોહિત સમાજના તમામ ગામડાઓમાંથી જે 30 નવયુગલો આજે પધાર્યા છે, એમના પરિણય પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો અહીંયા આવકાર આપવામાં આવ્યો છે। આ પ્રસંગે વિવિધ સમાજના દાતાઓ, ભોજનના દાતા, વિવિધ વસ્તુઓના કરિયાવરના દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું છે, બદલ એ સૌનો અમે આભાર માનીએ છીએ। ડીસાવર રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ એ વિવિધ સ્વરૂપની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવાનું કામ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓમાં અમે જોડાયેલા છીએ, અને સતત કેટલાક વર્ષોથી આ અમારી પ્રવૃત્તિ ચાલુ છે। આવનારા સમયમાં પણ અમે આવા જ સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, અને તમામ દાતાઓનો સહકાર મેળવી સમગ્ર સોગામ ડીસાવર રોહિત સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવનારા મહાનુભાવોનો સહયોગ મેળવી અને અમારી આ પ્રવૃત્તિને આગળ વધારીએ છીએ।